નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના આ સેશનમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ભાષાની મહત્ત્વ અથવા તો ભાષામાંની ગરિમા કઈ છે? તો ભાષાની ગરિમા એ છે કે તેના શબ્દોનો વૈભવ. ભાષાની ગરિમા એ છે કે તેમાં આવતા સમાનાર્થી શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાનાર્થી શબ્દો પરીક્ષામાં પૂછાય છે અને લખીએ છીએ એને આપણે સમાનાર્થી શબ્દો તરીકે લખી અને એના માર્ક્સ પણ આપીએ છીએ, પણ હકીકતમાં જોવા જઈએ તો એ સમાનાર્થી શબ્દોનો ચોક્કસ અર્થ રહેલો છે, એનો ચોક્કસ અર્થ છે અને એ અર્થ પ્રમાણે જો આપણે શબ્દનું પ્રયોજન કરીએ, વાક્યમાં આપણે મૂકીએ તો આપણું વાક્યનો નિખાર આવે છે. આપણા વાક્યને એમ કહેવાય કે ચાર ચાંદ લાગી જાય છે. આમ આપણે એને સમાનાર્થી શબ્દ તરીકે જ મૂકતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ મૂકીએ ને તો એનો આપણને ચોક્કસ અર્થ ખબર પડે છે. અહીંયા મેં એવા બે શબ્દોનો ઉપયોગ કર્યો છે જેથી તમને ખ્યાલ આવે. આ બે જ શબ્દો છે એવું નથી, ગુજરાતીમાં તો ઘણા બધા શબ્દો છે અને ઘણા બધા શબ્દોનો ચોક્કસ અર્થ છે. માત્ર તમારી જાણ માટે જ આપણે આ બે શબ્દોનો ઉપયોગ કર્યો છે અને આ બે શબ્દ દ્વારા કયો શબ્દ કઈ જગ્યાએ સાચો યોગ્ય લાગે અને એનો ચોક્કસ અર્થ ખબર પડે એની આજે આપણે ચર્ચા કરવાના છે. તો આમ જોવા જઈએ તો મુસાફરખાનું એ શબ્દ છે, એનો સમાનાર્થી શબ્દ તરીકે પરીક્ષામાં પૂછાય છે તો આપણે અતિથિ ગૃહ પણ લખીએ છીએ, પ્રતીક્ષાલય પણ લખીએ છીએ, આરામ ગૃહ પણ લખીએ છીએ અને પથિકાશ્રમ પણ આપણે લખીએ છીએ. પણ જ્યારે આપણે એનું વાક્યમાં પ્રયોજન કરીએ તો એનો ચોક્કસ અર્થ ખબર પડે છે. જુઓ, તમે જુઓ વાક્યમાં અહીંયા આપણે એવું લખીએ કે કમિશનરનો મુકામ અતિથિ ગૃહમાં હતો. અહીંયા એવું ન લખી શકાય કે કમિશનરનો મુકામ આરામ ગૃહમાં હતો. બરાબર? અહીંયા એવું ચોક્કસ આપણે લખીએ છીએ કે કમિશનરનો મુકામ અતિથિ ગૃહમાં હતો. અતિથિ એટલે મહેમાન, કમિશનર આપણા માટે મહેમાન કહેવાય, એટલે અહીંયા આપણે અતિથિ ગૃહ જ શબ્દ પ્રયોજી શકીએ. બીજું વાક્ય જોઈએ, પદયાત્રીઓ પથિકાશ્રમમાં રોકાયા. એ યોગ્ય છે. અહીંયા પદયાત્રીઓ આરામ ગૃહમાં રોકાયા એવું લખવું યોગ્ય નથી, કારણ કે એ લોકોને રસ્તો કાપવાનો છે, એટલા માટે પદયાત્રીઓ કહીએ છીએ. પથિકાશ્રમ શબ્દ 100% સાચો અને યોગ્ય છે આ વાક્યના સંદર્ભમાં. હવે જોઈએ, મુસાફરખાનામાં રોકાયા તો બરાબર છે. અહીંયા આપણે મુસાફરો અતિથિ ગૃહમાં રોકાયા એ શબ્દ યોગ્ય નથી. હા, સમાનાર્થી શબ્દ તરીકે યોગ્ય આપણે ગણીએ છીએ, પણ જ્યારે અહીંયા વાક્યમાં આપણે એનું પ્રયોજન કરતા હોઈએ ત્યારે સાચો શબ્દ આ છે કે મુસાફરો મુસાફરખાનામાં રોકાયા. એ જ રીતે બીજો શબ્દ જોઈએ, યાત્રાળુઓએ ધર્મશાળામાં નિવાસ કર્યો. અહીંયા સાચું છે. લોકો રેલવે સ્ટેશનને પ્રતીક્ષાલયમાં બેઠા છે. હવે અહીં એવું ન લખાય કે લોકો રેલવે સ્ટેશને અતિથિ ગૃહમાં બેઠા છે, લોકો રેલવે સ્ટેશને ધર્મશાળામાં બેઠા છે. રેલવે જે સ્ટેશન છે, જે સ્થળ છે, એમાં લોકો ટ્રેન આવવાની પ્રતીક્ષા કરે છે, એટલે એના માટે શબ્દ સાચો છે પ્રતીક્ષાલય, અને પછી એ લોકો બીજી જગ્યાએ જવાના છે, એટલે સાચો શબ્દ આ છે કે લોકો રેલવે સ્ટેશને પ્રતીક્ષાલયમાં બેઠા છે. મહેમાનો આરામ ગૃહમાં આરામ કરવા ગયા. બરાબર? મહેમાનો છે એ આરામ ગૃહમાં આરામ કરવા માટે ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ શબ્દ જોઈ શકો છો, અતિથિ ગૃહ, પથિકાશ્રમ, મુસાફરખાનું, બરાબર, ધર્મશાળા, પ્રતીક્ષાલય, આરામ ગૃહ. આ સમાનાર્થી શબ્દ તરીકે આપણે પરીક્ષામાં લખીએ છીએ ખરા, પણ જ્યારે આપણે તેનું વાક્યમાં પ્રયોજન કરીએ છીએ ત્યારે એનો ચોક્કસ અર્થ રહેલો છે. બીજો એક શબ્દ આપેલો છે કે ફૂલ, પુષ્પ, સુમન, કુસુમ, પ્રસૂન અને ગુલ. આ પણ ગુજરાતીમાં પ્રયોજાતા ફૂલ શબ્દના જુદા જુદા સમાનાર્થી શબ્દો છે અને પરીક્ષામાં તમે લખો છો તો તમને એના માર્ક્સ પણ મળે છે. નથી મળતા એવું નહીં, માર્ક્સ મળે છે, પણ એ શબ્દનો ચોક્કસ અર્થ રહેલો છે, તમે જાણો. જુઓ, આપણે જોઈએ ફૂલ શબ્દનું તો આ કુંડામાં સરસ ફૂલ ખીલ્યું છે. બરાબર? અહીંયા આ કુંડામાં સરસ સુમન ખીલ્યું છે એવું ના કહેવાય. બરાબર? આ કુંડામાં સરસ પુષ્પ અથવા તો સરસ પ્રસૂન ખીલ્યું છે એવું ના કહેવાય. અહીંયા ફૂલ જ શબ્દ પ્રયોજી શકાય. બીજો શબ્દ જોઈએ આપણે અહીંયા પુષ્પનો, તો દિવાળીમાં ઈશ્વર માટે પુષ્પોની માળા લાવ્યા. અહીંયા કુસુમોની માળા લાવ્યા કે પ્રસૂનોની માળા લાવ્યા એવું ન લખી શકાય. બરાબર? પુષ્પોની માળા લાવ્યા એ યોગ્ય અને સાચો શબ્દ છે. વસંત ઋતુના આગમને બગીચામાં કુસુમો ખીલ્યા. કુસુમ એટલે પુષ્પ. કવિઓ બહુ સરસ આના માટે, કવિ કાંતિ તો બહુ સરસ પંક્તિ લખી છે, વસંત વિજય
ખંડકાવ્યમાં ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, તો કુસુમરજ લઈ ડોલતો, અહીંયા કુસુમરજ ફૂલોની રજ લઈને ડોલતો વાયુ વાય. અહીંયા કંઈ સુમન રજ અથવા તો ફૂલોની રજ કે પ્રસૂન રજ એવો શબ્દ પ્રયોગ નથી કર્યો. મોટાભાગે કવિઓ હોય છે, સર્જકો હોય છે, એ કુસુમ શબ્દનો પ્રયોજન કરે છે. હા, કુસુમ શબ્દ કોઈ નારી માટે પણ પ્રયોજવામાં આવે છે, કોઈ બહેન માટે પણ પ્રયોજવામાં આવે છે, કુસુમબેન, બરાબર એમ. હવે આપણે આગળ જોઈએ. બાળકોનું હાસ્ય બગીચાના કોમળ પવિત્ર સુમન જેવું હોય છે. સુમન, સુમન શબ્દ અહીંયા યોગ્ય છે. અહીંયા બાળકોનું હાસ્ય બગીચાના કોમળ પવિત્ર ફૂલો જેવું હોય છે, એના કરતાં સુમન શબ્દ આપણને વધારે યોગ્ય અને સાચો લાગે. કારણ કે બાળકોના સંદર્ભમાં અને બગીચાના સંદર્ભમાં અને કોમળ અને પવિત્ર આ જે શબ્દોના સંદર્ભમાં સુમન શબ્દ આપણને સૌથી વધારે યોગ્ય લાગે છે. આગળ જોઈએ. પ્રકૃતિને ખોળે ખીલેલા તાજા પ્રસૂન મનને પ્રસન્ન કરે છે અથવા તો મનને પ્રફુલ્લિત કરે છે. અહીંયા તો પ્રસૂન શબ્દ યોગ્ય છે, બરાબર. પ્રસૂન જોશી આપણે ગુજરાતીના બહુ સારા કવિ છે. તો અહીંયા તમે જો, અહીંયા બીજો શબ્દ આપણે રહી ગયો ગુલ. તો ગુલદસ્તાથી મહેમાનોનું સ્વાગત કર્યું. આપણે એવું ના કહે કે ફૂલદસ્તાથી, બરાબર. ફૂલદસ્તો શબ્દ કરતાં ગુલ શબ્દ વધુ સારો લાગે એમ. અથવા તો પુષ્પદસ્તાથી સ્વાગત કર્યું એ પણ યોગ્ય ના લાગે, ગુલદસ્તો વધારે યોગ્ય લાગે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આવા શબ્દો જે છે, આવા ગુજરાતીમાં ને દરેક ભાષામાં આવા શબ્દો હોય છે જે સમાનાર્થી શબ્દો છે, એનો ચોક્કસ અર્થ રહેલો હોય છે અને એને યોગ્ય જગ્યાએ પ્રયોજવામાં આવે છે. આવા તમે પવન, અનિલ, સમીર, મારુત, બરાબર, આવા શબ્દો જોઈએ છે તો એ શબ્દોનું પણ ચોક્કસ જગ્યાએનું પ્રયોજન થાય છે. સૂર્ય, રવિ, ભાસ્કર, બરાબર, ભાનુ, આફતાબ, સવિતા, આ બધા એના સૂરજ શબ્દના સમાનાર્થી શબ્દો છે. માર્તંડ, તો આ બધા શબ્દોનો એનો ચોક્કસ અર્થ છે અને એ ચોક્કસ વાક્યમાં પ્રયોજાય તો એ શબ્દનું સૌંદર્ય ઓર નિખરે છે. તો શબ્દનું સૌંદર્ય નિખારવા માટે કઈ જગ્યાએ કયો શબ્દ પ્રયોજવો એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે મારે જે કહેવું છે તે, કે દરેક પર્યાયવાચી શબ્દ હોય, દરેક સમાનાર્થી શબ્દ હોય, એની જુદી જુદી અર્થ છાયાઓ હોય છે. સમાનાર્થી શબ્દની જુદી જુદી અર્થ છાયા હોય છે અને એ અર્થ છાયા પ્રમાણે જો આપણે શબ્દનું પ્રયોજન કરીએ તો આપણું વાક્ય વધારે સારું લાગે છે, આપણું વાક્ય વધારે અસરકારક લાગે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદી તમે હજુ પણ લંબાવી શકો. આ તો મેં માત્ર નમૂનારૂપ 2 જ શબ્દો ઉપયોગ કર્યા છે. તમે પવન પણ લખી શકો આગળ, પવન, અનિલ, સમીર, મારુત, બરાબર. એવા તમે બીજા શબ્દો પણ ઉમેરી શકો. તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો કે આટલા આટલા શબ્દો છે એનું આ રીતે વાક્ય બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો મિત્રો, આવજો.